ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક આપણે એવી માહિતી વિશે પણ વાતચીત કરતા આવ્યા છે કે હવે ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે। પરંતુ જો વાત કરવામાં આવે કે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે ને ખાસ કરીને આજનું હવામાન કેવું છે, આજે તેના વિશેની જ આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, વેધર અપડેટ સાથે હું હંસિની। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે એને લઈને વાતચીત કરતા આવ્યા છે, પરંતુ ક્યાંક હવે ગુજરાતમાં થોડા સમય પછી ચોમાસું બેસશે એવી પણ અપડેટ સામે આવી રહી છે। અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, તેમના દ્વારા પણ આજ વિષયને લઈને વાતચીત કરવામાં આવી છે। ખાસ કરીને સૌથી પહેલા તો આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે, જો તે વાતને સમજીએ। આજના દિવસની શરૂઆત કરીએ। ખાસ કરીને આજે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જેમાં વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને જૂનાગઢ છે, અહીં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં વરસાદની આગાહી છે। પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી। તેની સાથે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત બાજુ વરસાદની આગાહી કરવામાં આવી નથી। કચ્છમાં પણ ક્યાંક વરસાદની આગાહી નથી ને તે બાદ જો નીચેના જિલ્લાની વાત કરવામાં આવે તો દમણ છે, વલસાડ છે, તેની સાથે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા છે, અહીં વરસાદ પડી શકે છે તેવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। જો તેના પછીના દિવસની વાત કરવામાં આવે એટલે કે 7 તારીખની વાત કરવામાં આવે તો અહીં પણ એવું જ છે। જે નીચેના દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને ગીર સોમનાથ અને દીવ, તેની સાથે અમરેલી, ભાવનગર છે, અહીં વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પડવાનો નથી તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગરમાં કોઈ જ વરસાદ નથી, રાજકોટમાં પણ નથી, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ નહીં પડે। તેના પછીની જો વાત કરવામાં આવે તો બોટાદમાં ક્યાંક વરસાદ પડી શકે છે, અમદાવાદમાં પડી શકે છે, ખેડા છે, આણંદ છે, ભરૂચ છે, સુરત, નવસારી, દમણ છે, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે। તેની જ સાથે ઉત્તર ગુજરાત બાજુ ક્યાંય વરસાદની આગાહી નથી, એટલે બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા છે, અહીં વરસાદ પડવાનો નથી। ખાસ કરીને કચ્છમાં પણ અત્યારે હાલ કોઈ જ આગાહી નથી, એટલે જેટલા પણ નીચેના વિસ્તારો છે, જેટલા પણ નીચેના જિલ્લાઓ છે કે જે દરિયાકાંઠાની સાથે જોડાયેલા છે, ત્યાં દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે ને પવન પણ ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। તેના પછીના દિવસની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ છે તે ઘટી રહ્યો છે, અને ખાસ કરીને અમરેલી અને ભાવનગરમાં જ વરસાદની આગાહી છે ને જો નીચેના જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, તાપી, ડાંગ અને નર્મદા છે, અહીં જ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે બીજા વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા લઈ લો, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અહીં વરસાદ પડવાનો નથી। ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો, કચ્છમાં પણ ક્યાંય વરસાદ નથી, અને જે મધ્યના ભાગો એટલે કે અમદાવાદ, સુરેન્દ્રનગર લઈ લો, અહીં પણ ક્યાંય વરસાદ પડવાનો નથી। એટલે કે ક્યાંક અત્યાર સુધી આપણે એવી પણ માહિતી વિશે વાતચીત કરતા આવ્યા છે કે હવે ગુજરાતમાં ચોમાસું છે તે મોડું બેસવાનું છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે અનેક એવા જિલ્લાઓ છે જેની અંદર વરસાદ પણ પડી રહ્યો છે, એટલે કે ખાસ કરીને હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે બેસશે એ પણ જોવાનું રહેશે। ખાસ કરીને આજ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આપણે એક આગાહી આપેલી હતી કે 2, 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે। એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે, પણ આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય। એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટાછવાયા હશે, એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે જોવા મળવાના ન હતા, પણ છૂટાછવાયા ઝાપટાનું જે એક અનુમાન હતું એ મુજબના છૂટાછવાયા ઝાપટાઓ છે આજે 4 તારીખ સુધી આપણે જોવા મળ્યા છે। એટલે 2, 3 અને 4 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે। હવે આવનારા દિવસની અંદર વાત કરવા જઈએ તો સરેરાશ હવે ધીમે ધીમે જે તાપમાન ઉંચકાઈ રહ્યું છે, છેલ્લા 2 દિવસની અંદર 3 થી લઈ અને 3.5 ડિગ્રી તાપમાન અપ પણ થયું છે, અને એ સાથે જે તાપમાન ઊંચું ગયું છે છેલ્લા ઘણા દિવસથી પવનની ઝડપમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે, અને તમામ પરિબળોને કારણે હવે ભેજ છે એ ઘટી રહ્યો છે। ભેજ ઘટી રહ્યો છે એટલે આજ દિવસ સુધી જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા હતા, પણ હવે આવતીકાલથી આ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે। એટલે આવતીકાલે 5 તારીખથી ધીમે ધીમે આ ઝાપટાઓ છે એની સંખ્યાઓ ઘટી જશે, તીવ્રતા અને વિસ્તારો પણ ઘટી જશે। પણ એક વાત ચોક્કસ છે કે ઝાપટાઓ છે સંપૂર્ણપણે રોકાઈ નહીં જાય, સંપૂર્ણપણે બંધ નહીં થાય, હજુ પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ હશે, વલસાડ, નવસારી, બારડોલી, બિલીમોરા અને ડાંગ, આટલા વિસ્તારોની અંદર હજુ પણ
છૂટા છવાયા ઝાપટાઓ છે એ ચાલુ રહી શકે છે. એ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાઈ શકે છે. એ સાથે જે ભાલ વિસ્તાર છે, જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય, એ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે. પણ એ ઝાપટાઓ હશે એની તીવ્રતા પણ ખૂબ ઓછી હશે અને વિસ્તારો પણ હવે આવતીકાલથી ઘટશે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ જેવા વિસ્તારો છે, એમાં મોટા ભાગે હવામાન છે હવે ખુલ્લું થતું જોવા મળશે. હા, એક વાત ચોક્કસ છે કે એકલ દોકલ વિસ્તારમાં ક્યાંય ઝાપટું પડે એ વાત અલગ રહેશે, પણ ઝાપટાઓની સંખ્યા ત્યાં પણ ઘટતી જોવા મળશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ છેલ્લા 3 દિવસની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાયા છે. એ ઝાપટાઓની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ હવે ઘટાડો નોંધાતો જશે, એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, મહીસાગરના વિસ્તાર હોય, એમાં પણ ઝાપટાઓના પ્રમાણમાં ઘટાડો થશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાપટાઓ છે એના પ્રમાણમાં ઘટાડો થવાનો છે. સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે એ છૂટાછવાઈ થશે. નૈઋત્યનું ચોમાસું જે ઘણા દિવસથી આપણું અનુમાન છે એ મુજબ નૈઋત્યનું ચોમાસું અત્યારે રોકાયું છે. મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. હમણાં કોઈ નવી સિસ્ટમ નથી બની રહી, એટલે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતાઓ નથી. જે થોડું ઘણું પણ ધીમે ધીમે આગળ વધતું હતું એ સંપૂર્ણપણે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે. ગોવાથી લઈને મુંબઈ સુધીનો જે એરિયો છે એ એરિયાની અંદર અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે, એટલે હવે ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી. હા, એક ચોક્કસ છે કે આપણે જે અનુમાન છે 15 તારીખ પછીથી અરબ સાગરની અંદર કોઈ એક વરસાદી હળવી સિસ્ટમ બને અને એને કારણે થોડી ઘણી કદાચ વેગ મળે તો એ આપને જાણ કરવામાં આવશે. પણ અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, છતાં પણ દરેક મિત્રોને આપણે માહિતી આપીએ છીએ કે જે આપણા વાર્ષિક કાર્યક્રમો છે એ મુજબ આપણે કન્ટિન્યુ માનવાનું છે. 18 થી લઈને 22 તારીખ સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી જશે. પણ એટલું ચોક્કસ છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે ઝાપટાઓ પડી રહ્યા છે અત્યારે, ભલે આવતીકાલથી આ ઝાપટાઓની અંદર ઘટાડો થાય, પણ આવનારા દિવસમાં 10 અથવા તો 12 જૂનથી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થવા જઈ રહી છે. અને એ તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બની શકે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા વાવણી ઘણી જગ્યાએ કરાવશે, પણ એ વિસ્તારો હશે પણ છૂટા છવાયા વિસ્તારો હશે, સાર્વત્રિક નહીં હોય. જેવી રીતે જોવા જઈએ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, એટલે કે 21 થી લઈ અને 27 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા હતા. એવી રીતના છૂટાછવાયા વિસ્તારમાં 10-12 તારીખથી એવા વરસાદોની પણ શક્યતાઓ છે. પણ એકદમ છૂટાછવાયા વિસ્તારો હશે, સીમિત વિસ્તારો હશે, અને કયા વિસ્તારો હશે એ પણ આવનારા દિવસમાં આપણે માહિતી આપવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે ઝાપટાઓ પડી રહ્યા છે, તાપમાન વધી રહ્યું છે અને જે પરિસ્થિતિ અલગ અલગ દેખાઈ રહી છે એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.